તમે જોજો સોસાયટીમાં કોકનો ઝઘડો થાય ને 2-4 પડોશી દૂરથી પોતાની બાલ્કનીમાં આમ ઊભા હોય. અને પણ ત્યાં મારામારી થાય છે ત્યારે હસું શેનું આવે છે એમ? કોકના ઘરની બબાલ હોય ને ત્યાં મજા આવે. કોકના ઘેર મહેમાન આવ્યો ને બહાર વખાણ હોય તો આપણે અંદર જઈને રિપોર્ટ કેવી રીતે કરીએ એમ કે શું હતું બહાર શેરો આવે? કોકના ઘેર મહેમાન આવ્યા તમે આમ કરીએ એમ ને બહાર ઝઘડતા હોય ને ઘરમાં આપણે અંદર જઈએ શું થયું? અરે ઝઘડે રાજુ કાકાની બાજુવાળા હા તપેલી મારતી હતી બોલ. એ મારી જનરેશનમાં બી જે ગુજરાતી મીડિયમ વાળા છે ને સાહેબ એની ગુજરાતી હજી એવી જ છે કે જે સામેવાળાને સીધી કાળજામાં વાગે. એવી રીતે ક્યારે ના કે ત્યાં તમે શું કરવા ગયા? બોલે ગુડાયો તો ત્યાં કે પણ અમદાવાદી માણસના હાથમાં ચાનો કપ આવે ને પછી એના મને પ્રધાનમંત્રીમાં આટલું જ દૂર હોય. આટલું જ. પછી એ રોડના ખાડા અને ટેન્ડરની વાત ના કરે પછી કે રશિયાનું બહુ થયું ને પુતિનને સમજાવવા પડશે લા પણ શું તા માસીન દીકરો છે પુનિત નથી પુતિન છે. લગનની અંદર નાચવાનો ઉત્સાહ ભાઈબંધોને હોય તો હોય જ. ભાઈબંધો એના માટે જ બોલાવે. ઘણા તો ભાઈબંધોને કહેતા આવવાનું છે નાચવાનું એટલે નાચવા જ બોલાવે છે અમને તારા લગનમાં. આપણો રોલ એના લગનમાં નાચવાનો જ હોય. બોલો તું આવ્યો નહીં નાચવાનું ચાલુ થઈ ગયું તો હું નાચવા વાળો થોડી છું પણ હરખ થશે તારે નાચી છે એમ આવ્યો એવું ચાલુ કરો એની લોકો ને એવું થોડી છે.